मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश 194 गाथा 193 ચાલી ગઈ ત્યારે છેલ્લા વચન હવે છેલ્લા 3 એની ચાલી ગઈ. 194 પરમાત્મા પ્રકાશ છે. યોગીન્દ્ર દેવ, દિગંબર સંત મુનિ, ભાવલિંગી પ્રચુર તો અતિન્દ્રિય આનંદનું જેને વેદન છે, મુનિને પ્રચુર આનંદ અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. એમાં વિકલ્પ આવ્યો. પ્રભાકર ભટ્ટ હતા એમને એક શિષ્ય, એને ઉદ્દેશીને આ શાસ્ત્ર બનાવ્યું છે. એમાં समाधि की गाथा 194. आगे यह कहते हैं कि जब तक इस जीव के शुभाशुभ भाव सब दूर न हो, तब तक समाधि नहीं हो सकती. સમાધિના 3 પ્રકાર છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ત્રણે સમાધિ છે. સમાધિ એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહિત તે સમાધિ. ઉપાધિના સંયોગોની ચીજ છે, ઉપાધિ છે, એનાથી રહિત. પુણ્ય અને પાપના વિકલ્પ ઉઠે છે એ આધિ છે, મનની આધિ. અને શરીરમાં રોગ છે વ્યાધિ. આધિ વ્યાધિ ઉપાધિ રહિત આત્મામાં સમાધિ. એ સમ્યક દર્શન એક સમાધિ છે. સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેયમાં સમાધિ એટલે અતિન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવમાં આવે
એને અહીંયા સમાધિ કહે છે. એ સમાધિ શુભાશુભ ભાવના વિકલ્પથી રહિત હોય છે. કેમ કે શુભ શુભ ભાવ બે રાગ છે. રાગ છે એ દુઃખ છે, દુઃખ છે એ અસમાધિ છે. એનાથી રહિત એ કહ્યું ને, જબ તક એ જીવને શુભાશુભ ભાવ દૂર ન હો, શુભ ને અશુભ ભાવ અંતરથી દૂર ન હો અને સ્વભાવ સન્મુખ ન हो तब तक समाधि नहीं होती. परम समाधि ત્રણ ભેગું લેવું છે. સમ્યક દર્શન જ્ઞાન સારી થાય. 94 જામુ સુહાસો ભાવડા નવી સયલવી તૂટંતી પરમ સમાધિ નતાસુ મણિ કેવલી બનતી. जब तक अनुयास समस्त सकल विकल्प जाल से रहित परमात्मा प्रकाश है ना. परमात्मा तो अंदर निर्विकल्प आनंद स्वरूप जिन सोई आत्मा, ये परमात्मा स्वरूप ये જ આત્મા. એનું દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, સમ્યક દર્શનનો વિષય પરમાત્મા સ્વરૂપ છે. હે એ તો એ નહીં થયું. પરમાત્મા સ્વભાવ કહો, ધ્રુવ સ્વભાવ કહો, સામાન્ય સ્વભાવ કહો, એકરૂપ સ્વભાવ કહો, સદૃશ કહો, નિત્ય કહો, અભેદ કહો, એના અનેક નામો છે. આ તો પરમાત્મા પ્રકાશ છે ને, એટલે પરમાત્માને જ મુખ્ય લીધો છે. પાછો પોતે વસ્તુ પોતે પુણ્ય ને પાપના વિકલ્પ રહિત. કેમ કે પુણ્ય ને પાપ એ તત્વ 9માં પુણ્ય ને પાપ તત્વ ભિન્ન છે અને આત્મ તત્વ એ જ્ઞાયક સ્વરૂપ એ તો પુણ્ય પાપ તત્વથી ભિન્ન તત્વ છે. એવો જે ભાવ जब तक सकल विमल जाल से रहित विकल्प जाल से रहित. सम्यक दर्शन એ નિર્વિકલ્પ સમાધિ છે. નિર્વિકલ્પ સ્વરૂપ પોતે છે. રાગ વિનાનું આનંદ સ્વરૂપ ભગવાન. એ આનંદમાં વિકલ્પથી રહિત થઈને નિર્વિકલ્પ આનંદની દશાનું વેદન થવું, એની પ્રતીતિ એનું નામ સંકિત છે. મહારાજ બહુ જૂનો બાપુ. અને તે પણ ત્રિકાળી સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ જ છે. જે કઈ દશાના નામ આવે એ સ્વરૂપે ત્રિકાળ વસ્તુ છે. પ્રાયશ્ચિત આવે છે ને નિયમસારમાં, પ્રાયશ્ચિત નિર્વિકલ્પ વિતરાગી દશા થવી એનું નામ પર્યાયનું પ્રાયશ્ચિત છે. પણ એ પોતે પ્રાયશ્ચિત સ્વરૂપ છે આત્મા, એમ કીધું છે ત્યાં. પ્રાય એટલે બહોળતા એ વિશેષ છે, ચિત્ત એટલે જ્ઞાન, એકલો જ્ઞાનનો પિંડ છે એ તો, એટલે એને વસ્તુને જ પ્રાયશ્ચિત કીધી છે. અને પ્રાયશ્ચિતને અવલંબે પ્રાયશ્ચિત દશા
સત્ય પ્રાચી દશા પ્રગટ થાય છે. એમ અહીંયા પરમ સમાધિ જે કહે છે એ આત્મા પરમ સમાધિ સ્વરૂપ જ છે. તદ્દન નિત્ય ધ્રુવ જે સમ્યક દર્શનનો ધ્યેય, સમ્યક દર્શનનો જેના ઉપર લક્ષ છે, લક્ષ તો જ્ઞાન છે, પણ એ શ્રદ્ધા જેના તરફ વળી છે એ પોતે પરમાત્મા સ્વરૂપ ને ધ્રુવ સમાધિ સ્વરૂપ છે. હા હા, આવી વાતો પણ ઝીણી પડે માણસ શું થાય કે કેવળી એમ ભણંતી, કેવળી પરમાત્મા એ આમ કહ્યું છે કે છે જબ તક समस्त सकल विकल्प जाल से रहित जो परमात्मा, આ પેલી વ્યાખ્યા કરી જોઈ પરમાત્માની. આ પરમાત્મા આપોતી ત્રિકાળ એ શૈલી છે પરમાત્મા પ્રકાશની. સમસ્ત શુભ શુભ ચાહે તો ગુણ ગુણીના ભેદનો વિકલ્પ ઉઠે એ પણ રાગ ને દુઃખરૂપ છે. તો જે સ્થૂળ શુભ છે બાહ્યનો આ દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ તો દુઃખ રૂપ, આકુળતા રૂપ, અસમાધિ રૂપ, એનાથી રહિત, सकल विकल्प जाल से रहित जो परमात्मा, जो એનું નામ પરમાત્મા પ્રકાશિત પરમાત્મા લીધો પેલો પરમ આત્મા, પરમ સ્વરૂપ, 320 ગાથામાં આવ્યું હતું જયસન આચાર્યની ટીકામાં. પરમાત્મા પ્રકાશની ગાથા છે 68 ગાથા છે આની. જીવ ન મરઈ ન ઉપજઈ ન બંધો મુખો કરી, હે આધાર રૂપે આ છે ને આમાં છે. હા ત્યાં આપ્યું હતું. આ મારા વ્યાખ્યાન ઘણા થઈ ગયા ત્યાં 68 આધાર આપ્યો હતો. 20ની ટીકા છે ને જયસન આચાર્યની 68. નવી ઉપજઈ ન મરઈ 68 ગાથા છે. જે પરમાત્મા સ્વરૂપ જે નિત્ય ધ્રુવ છે એ તો પર્યાયમાં આવતોય નથી કે છે. એ જન્મતો નથી, તેમ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય પણ ઉપજાવતો નથી. આકરું કામ છે. નવી ઉપજઈ, નવી મરઈ, જન્મ મરણ તો નથી, મરતા એને પણ વ્યયમાં નથી. ત્રિકાળી જે પરમાત્મા સ્વરૂપ કહીએ તેમાં ઉત્પાદ હોય છે જ નહીં. ઉપજે એ ઉત્પાદ છે ને મરીએ વ્યય છે. આવું આકરું સબ છે. શું થાય? અનંતકાળથી એને રજળવાની રીત એને છોડી નથી, અને રજળવાની રીત વિનાનો પરમાત્મા પોતે ના બંધુ મુખું કરી, જેને અમે જીવ કહીએ છીએ, આત્મા નિશ્ચયથી કહીએ છીએ, એ તો બંધ નહીં કરતો નથી ને મોક્ષ નહીં કરતો નથી. છે બંધુનો મુખો કરી જીવું, એને અમે જીવ પરમાત્મા અને આત્મા કહીએ છીએ. પરમાર્થે હે જોગ્યા, હે જોગી, જીનવર એવું ભણી
જીનવર આમ ફરમાવે છે. હા 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 એમ આ કેવળી ભણતી કીધું છે. જે અહીં આત્મા નિશ્ચયથી આત્મા એને કહ્યો છે કે જેમાં ઉત્પાદ રહી સંસારનો ઉત્પાદ ને સંસારનો વ્યય નથી અને મોક્ષનો ઉત્પાદ ને મોક્ષના માર્ગની ઉત્પત્તિ જેમાં નથી. કેમ કે એ તો બધી પર્યાયોમાં છે. મોક્ષનો માર્ગ મોક્ષ, બંધનો માર્ગ ને બંધ એ બધી અવસ્થાઓમાં પલટતી દશામાં છે. વસ્તુ છે ત્રિકાળ એમાં એ છે જ નહીં. હા 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 જે વસ્તુ છે ત્રિકાળ એને આ જીવ જીનવર એને જીવ કહે છે. અરે આવી વાત છે. જીનવર એને જીવ કહે છે. એમ અહીં કેવળી એને સમાધિ કહે છે. અહીં પર્યાયથી વાત લીધી છે. પણ પર્યાય સમાધિ જે થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સમાધિ છે આનંદ છે ત્રણેયમાં. એનું સ્વરૂપ જ પરમ સમાધિ એટલે પેલું લીધું જો છે ને અહીંયા સકલ વિકલ્પ કે આવશે રહી પરમાત્મા. હા 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 ભગવાન પોતે તો સકલ વિકલ્પ છે રહિત જ વસ્તુ છે. હા હા સમજાણું કાંઈ એ પરમાત્મા એને કીધું. उससे विपरीत એ પરમાત્મા જે સ્વરૂપ જે નિત્યાનંદ પ્રભુ જેને 68 ગાથામાં જીવ કહ્યો એ જીવ તો મોક્ષ ને મોક્ષના માર્ગ ને કરે નહીં. એ તો ધ્રુવ છે અને એ ધ્રુવ તે સંકિત દર્શનનો વિષય છે. સમ્યક દર્શન મોક્ષ માર્ગનો વિષય એ છે. મોક્ષ માર્ગનો વિષય મોક્ષ માર્ગ પોતે નથી. હા સમજાણું કાંઈ કે છે જે સકળ વિકલ્પ જાળશે રહિત બધા વિકલ્પો એટલે અશુભ વિકલ્પ તો રહિત જ પણ શુભ વિકલ્પો શુભ ઉપયોગ છે જેટલા અસંખ્ય પ્રકાર તેનાથી પરમાત્મા પોતે રહિત જ છે. કેમ કે રહિત થાય છે તે રહિત હોય તો રહિત થાય છે. સમજાણું કાંઈ રહિત પુણ્ય ને પાપના શુભ શુભ ભાવથી રહિત હોય તો રહિત થાય પર્યાયમાં. વસ્તુમાં જો હોય તો રહિત થવાનો પ્રસંગ નથી એને. અને જે સમ્યક દર્શનનો જે વિષય એ આ સકળ વિકલ્પ જાળશે રહિત પરમાત્મા. પરમાત્મા પરમાત્મા પરમ સ્વરૂપ એમ ત્રિકાળી પરમ પરિણામી સ્વભાવ. પરમ પરિણામિક એટલે સહજ સ્વરૂપ જેને કર્મના નિમિત્તની અપેક્ષા નથી. રાગ કરે જીવ પણ એમાં કર્મનું નિમિત્ત છે અને સૂક્ષ્મને ક્ષાય પર્યાય કરે જીવ પોતાથી પણ એમાં કર્મના નિમિત્તનો અભાવ છે. એટલો એકમાં નિમિત્તનો અભાવ એવી અપેક્ષાવાળાને પર્યાય કહીએ. પણ જેને એ અપેક્ષા નથી એવું ત્રિકાળી ચીજ જે છે એને અહીંયા પરમાત્મા અને એને નિશ્ચય આત્મા નિશ્ચય જીવ હે હા હા એ સમ્યક દર્શનનો ધ્યેય છે. માટે પર્યાયની ધ્યેય ઉડાવી દઈને દ્રવ્યના ધ્યેયના દ્રષ્ટિમાં એને સંકિત થાય છે. હા હા સમજાણું કાંઈ એ 320 ગાથામાં
જયસેનાચાર્ય ટીકામાં ઘણું લખ્યું, ઘણું આવ્યું. ઓહો, ત્યાં સુધી કહ્યું કે આ બધું જાણીને જાણવાને કહ્યું શું અમે માટે એમ જાણવામાં આવે છે કે એમ છે એમાં શબ્દો કે પરમ સ્વભાવ ભાવ નિત્યાનંદ ધ્રુવ તે ધ્યેય છે અને તે ધ્યેયને લક્ષ્મી જે સમાધિયા થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય છે. એ પર્યાયના 59 નામ તો દ્રવ્ય સંગ્રહમાં છે. એ બધા વંચાઈ ગયા છે, ત્યાં વંચાણ હતા. કારણ કે જ્ઞાન ચક્ષુમાં આવ્યું છે ને, નહીતર તો ન વાંચો, પણ એમાં આમે હવની પાસે જ્ઞાન ચક્ષુ હતું. એ 3 દી આવ્યું. આ પુણ્યને પાપના વિકલ્પ રહિત જે અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તેને અનેક નામે બોલાવ્યા છે. હજારો નામે પર્યાય ને હો અહીં સમાધિ નામે કીધું છે. વિપરીત શુભાશુભ પરિણામ દૂર ન હો, એને ત્રુટે નહીં. એટલે કે શુદ્ધ પરમાત્મા સ્વભાવ પર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી શુભ વિકલ્પ ત્રુટે નહીં. ઝીણું તો છે પ્રભુ, બહુ માર્ગ બાપુ, વિતરાગનો માર્ગ એવો ઝીણો છે, લોકોને મળ્યો નથી. મળ્યો છે એટલો બધો વ્યવહાર. અને પરમાત્મા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તો 6ઠ્ઠી ગાથામાં તો એમ કહ્યું કે કથન તો વ્યવહારથી આવશે બધા, પણ વ્યવહારને જે માને છે એ તો ઉપદેશને લાયક નથી, ધર્મને લાયક તો નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય 6ઠ્ઠી ગાથા સમજાણું કાંઈ? કારણ કથન તો નિમિત્તના ઘણા આવે. એ 11મી ગાથામાં આવી ગયું છે ભાવાર્થમાં. શુદ્ધ નહીં ધ્યેય છે એને સમજાવવામાં પ્રકાર તો ઘણા આવે ભેદ પાડીને. અને ત્રિકાળી જે વિષય તો એ છે, એક જ છે સમ્યક દર્શનનો, પણ ભેદના અનેક પ્રકાર આવે. એવું કથન તો જીન વાણીમાં પણ હસ્તાલમ સહાયક એટલે સાથે દેખીને ઘણું કથન છે, પણ એનું ફળ સંસાર છે એમાં 11મી ગાથા સમયસાર ત્રણેયનું ફળ સંસાર. એટલે ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિનો છે. 11મી ગાથા સમયસાર ભાવાર્થ જયચંદ્ર પંડિત પાઠના લગીન, કારણ પાઠમાં પુતાર્થ છે ને એકલો. ત્રિકાળ વસ્તુ તેનો આશ્રય તે સંકિત દર્શન, અને પર્યાય માત્ર અસત જૂઠી છે એમ કીધી. એ કેમ કે સમ્યક દર્શનનું પ્રયોજન સિદ્ધ કરવા ત્રિકાળી ભૂતાર્થ સત્યાતા જે પરમાત્મા જે કહીએ છે એ જ મુખ્યને સત્ય છે, માટે તે નિશ્ચય છે. અને પર્યાય માત્ર છે એ ગૌણ કરીને વ્યવહાર કરીને અસત્ય છે એમ કહેવામાં આવ્યું છે. અભાવ કરીને નથી એમ નહીં. સમજાણું કાંઈ? વ્યવહારો અભુજથ્થો, પર્યાય માત્ર જૂઠી છે, કેવળ જ્ઞાન. મોક્ષનો માર્ગ જૂઠો છે. ત્યાં તો એમ આવ્યું કેમ કે મોક્ષના માર્ગનું ધ્યેય કરવાનું નથી, ધ્યેય તો ત્રિકાળીનું કરવાનું છે.
એ અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને એને અસત કહ્યો છે. અને ત્રિકાળી ભૂતાર્થ છે, સત્યાર્થ પરમાત્મા છે, એને સત્ય કહીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. આવું છે ભાઈ. એમાં એમ કહ્યું છે કે જે વ્યવહારના પક્ષને પકડશે એ ધર્મને સાંભળવાને લાયક નથી, એમ છે. પુરુષાર્થ સિદ્ધિ પાક નથી સમજાણું કાંઈ છે કોઈના હાથમાં નહીં હોય. છઠ્ઠી ગાથા છે. હા, અબુદશ બોધનાથમ દેશ નીતિ બુદ્ધ વ્યવહાર કહે છે દેશના નાશ જો આવ્યું નહીં. ગાથા આવી છઠ્ઠી. અબુદ્ધશ બોધનાર્થમ મુનીશ્વરા દેશયંતી અભૂતાર્થમ. અભૂતાર્થથી વ્યવહારથી વાત કરે સંતો, પણ વ્યવહારને કેવલમ હવેથી વ્યવહારને જે પકડીને બેહે એ દેશના નાશથી એ સાંભળવાને લાયક નથી, ધર્મને લાયક તો નથી. ક્યાંક વ્યવહારની વાતો આવશે તો પકડશે. જો તમે ન કહ્યું, કાલે પ્રશ્ન ચોથો હતી ઓલું શુદ્ધાત્મા તે જ્ઞાન છે, એમ કે શુદ્ધાત્માથી જ્ઞાન છે, એ શુદ્ધાત્માથી જ્ઞાન છે, એમ ભેદ પડી ગયો ને. રાતે પ્રશ્ન થયો હતો. એમ નથી ત્યાં કેવું. એ તો શુદ્ધાત્મા જે ત્રિકાળ છે તેની દશા જે થઈ તે જ્ઞાન છે, તે નિશ્ચય છે. આ બાજુનો વ્યવહાર છે તે રાગ છે, એમાં આ નિમિત્ત છે. આ બાજુમાં સમ્યક દર્શન જ્ઞાન પર્યાય છે, એ નિશ્ચય છે. એનો વિષય છે એ ભલે પરિપૂર્ણ હોય, પણ એ એનો આશ્રય કરવો નથી. એ આશ્રય એટલે લક્ષ જાય છે એટલું. એટલે ભૂયત્થમ હશે દોખલું એમ આવ્યું છે. એ બાજુ લક્ષ જાય છે, પણ એ પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી. પણ પર્યાયમાં દ્રવ્યનું સ્વરૂપ જીવડું છે તેવું જ્ઞાન ને પ્રતીતમાં આવી જાય છે. તો તેને નીચે જ કહ્યો. મોક્ષ માર્ગની વાત છે ને. ઓલું તો પરમ નિશ્ચય તો ત્રિકાળ છે. પરમ ભૂતાર જે છે આજે પરમાત્મા કહેવાય છે. અહીં કે છે કે વ્યવહારની લખાણ શાસ્ત્રમાં બહુ આવશે. નિમિત્તનું જ્ઞાન કરાવવા શુદ્ધ નયના ઉપદેશનો વ્યવહાર હસ્તાલમ કાંસમાં સહાયક અર્થ સહચારી સાથમાં દેખીને કથન ઘણું આવ્યું છે. પણ એ ત્રણે એક તો ભેદનો વ્યવહારનો પક્ષનાદીનો છે. માહોમાં એ વાત કરે છે માણસો. ભેદની અને વ્યવહારની વાત કરે તો એને આમાંને હાથી લહારી લાગે ને પોતાને લાગે હું કંઈક અનેકાંતમાં છું. બે અને ત્રીજું ભેદનો વ્યવહારનો ઉપદેશ હસ્તાલમ જાણી જૈન દર્શનમાં જૈન વાણીમાં ઘણો કર્યો છે. પણ ત્રણેયનું ફળ સંસાર છે એમાં 11મી ગાથા. હવે આ હું કહું, જૈન વાણીમાં લખાણ જાજો આવી જ્યાં વચ્ચે કાઢે, પણ કઈ નહીનું વચન છે. સમજાણું કાંઈ એમ અહીંયા કે છે સકલ વિકલ્પ જાળશે હરિ પરમાત્મા. આ પરમાત્મા એટલે ત્રિકાળી વસ્તુ જેમાં પર્યાય પણ ન આવે. સમજાણું કાંઈ એની શ્રદ્ધા જ્ઞાન કરે એ પર્યાય. સમજાણું કાંઈ પરમાત્મા उससे विपरीत शुभाशुभ परिणाम. શુભ ને શુભ પરિણામી પરમાત્માથી વિપરીત છે. સંસ્કૃતમાં છે શુભાશુભ વિકલ્પ વિચાર રહિતા પરમાત્મા વિપરીતા
શુભાશુભ પરિણામ એવા જે શુભાશુભ વિપરીત પરિણામ દૂર ન હો, અંતરમાંથી વિકલ્પનું લક્ષ છૂટે નહીં અને અંતરમાં પરમાત્મા સ્વરૂપમાં જાય નહીં, ત્યાં સુધી એને રાગાદि रहित विकल्प रहित चित्त में सम्यक संज्ञा चाहिए तो शुद्ध उपयोग जिसका लक्षण परम समाधि जीवन नहीं हो सकती। सम्यक दर्शन पर शुद्ध उपयोग में હોય છે। એના નામ આપ્યા છે એમાં। शुद्धात्मा विमुख परिणाम कहो, शुद्ध उपयोग कहो, 20મી ગાથા સંકટ ટીકા 18 વ્યાખ્યાન આલે ત્યાં ઘણું બે પાના છે। છપાના ઘણા હજારો છાપ્યા ત્યાં સભા નદી વાતો સંસ્કૃત ટીકાનો અહીં કે છે કે આ પરમાત્મા કોને કહીએ કે બધા જેટલા મહાવ્રતાદિના વિકલ્પ હોય તો થોડ છે, એ તો ત્યાં કહ્યું પુण्य પાપના અધિકારમાં વિશેષ કે છે। वचन गुरुदेव। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।